એ એનએસડીના એક પ્રોફેસર હતા, અત્યારે નિવૃત્ત છે, સુરેશ ભારદ્વાજ. તો ભારદ્વાજ સાહેબ એક વખત વર્કશોપ અમારી સાથે થયો હતો. અમે પિયુષ મિશ્રાનું એક નાટક કરી રહ્યા હતા, જબ શહેર હમારા સોતા હૈ. એની અંદર બધું પ્રોડક્શનનું કામમાં એટલે કેવી રીતે બધું સેટ ડિઝાઇન કરવું ને એના એ સમજાવવા અમને શીખવાડવા માટે આવ્યા હતા દિલ્હીથી. એટલે અમે પહેલાં તો એ કે આ શું બધું ડોબો છો ને હોશિયાર. પછી એમણે એવું કીધું કે રોજ હું ભૂલો કરું છું અને જેટલી ભૂલો હું નથી કરતો અને જો ભૂલ હું રિપીટ નથી કરતો તો જ હું હોશિયાર છું. નમસ્કાર, હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ. આજે મોટિવેશનલ વાતોમાં એક વાત એવી કરવી છે કે શું તમે ભૂલ કરતા ગભરાઓ છો ખરા? વાત શરૂ કરતા પહેલાં તમને થોડોક બ્રીફ આપી દઉં કે હું કઈ રીતે તમને આ વાત કરી રહ્યો છું, કારણ કે કદાચ ઘણાને લાગતું હોય કે આ ખાલી આમ જ વાત કરી રહ્યો છું. તો મારું થોડું બેકગ્રાઉન્ડ કહી દઉં કે હું દિવ્ય ભાસ્કર અને સંદેશમાં પત્રકાર રહી ચૂક્યો છું અને અત્યારે ધ ગુજરાત રિપોર્ટમાં પત્રકાર છું. એને પહેલાં પણ મેં ઘણી મારી પણ ચેનલો ચાલુ કરી હતી અને એ પણ કરી છે. પણ સાથે મેં માસ્ટર ડિગ્રી કર્યું છે થિયેટર આર્ટ્સમાં. એટલે વડોદરાની MS યુનિવર્સિટી છે એની અંદરનો પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાંથી ડ્રામા ડિપાર્ટમેન્ટમાંથી મેં એક્ટિંગમાં માસ્ટર્સ કર્યું છે. હું ત્યાં 5 વર્ષ જેટલું હું ત્યાં લેક્ચરર પણ હતો. આ બસ ખાલી તમારી જાણ ખાતર. હવે વાતની શરૂ કરું તો મને તમે જે NSD કદાચ નામ જાણતા હશો, તો જાણતા જ હશો. એ NSD એટલે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, જ્યાંથી નસરુદ્દીન શાહથી માંડીને મનોજ વાજપેયી સુધીના ઘણા બધા કલાકારો આપણી ઇન્ડસ્ટ્રીને એમણે આપ્યા છે. એ NSD દિલ્હીમાં આવેલી છે અને એ NSDના એક પ્રોફેસર હતા, અત્યારે નિવૃત્ત છે, સુરેશ ભારદ્વાજ. તો ભારદ્વાજ સાહેબ એક વખત વર્કશોપ અમારી સાથે થયો હતો. અમે પિયુષ મિશ્રાનું એક નાટક કરી રહ્યા હતા, જબ શહેર હમારા સોતા હૈ. એની અંદર બધું પ્રોડક્શનનું કામમાં એટલે કેવી રીતે બધું સેટ ડિઝાઇન કરવું એના એ સમજાવવા અમને શીખવાડવા માટે આવ્યા હતા દિલ્હીથી. અને એ વખતે એમણે એક વાત કરી હતી જે મને ખબર નહીં, બહુ યાદ રહી ગઈ. તમને પણ આ વાત જાણવી જોઈએ, તમારે પણ આ વાત સમજવી જોઈએ, એટલે તમારી સાથે શેર કરી રહ્યો છું. કે એમણે કીધું હતું કે હું ગઈકાલે હોશિયાર હતો, આજે ડોબો છું. એટલે અમે પહેલાં તો એ કે આ શું બધું ડોબો છું ને હોશિયાર છું. પછી એમણે એવું કીધું કે રોજ હું ભૂલો કરું છું અને જેટલી ભૂલો હું નથી કરતો અને જો ભૂલ હું રિપીટ નથી કરતો તો જ હું હોશિયાર છું. એકની એક ભૂલો કર્યા કરું તો હું ડોબો છું. એટલે તમને ભૂલ કરવાનો અધિકાર છે, પણ એ અધિકાર એવો છે કે નવી નવી ક્રિએટિવ ભૂલો કરો, એકની એક ભૂલો ના કરો. અને એમણે એ વખતે એક ઉદાહરણ આપ્યું હતું કે અત્યારે જે આપણે લાઇટ્સ વાપરીએ છીએ, બલ્બ આપણે જે જોઈએ છે, તો કે એ થોમસ આલ્વા એડિસન, એણે બલ્બ બનાવવા માટે બહુ બધી માથાકૂટ કરી, ઘણી બધી ભૂલો થઈ એનાથી. પણ જો એણે એકની એક ભૂલો જ કર્યા કરી હોત, એકની એક ભૂલો રિપીટ કર્યા કરી હોત, તો બલ્બ ના બન્યો હોત. એણે નવી નવી ભૂલો કરી, નવું નવું સંશોધન કરવા માટે મથ્યો, ત્યારે જઈને બલ્બ બન્યો, જેનાથી આજે આપણે અજવાળું મેળવીએ છીએ. તો દરેક માણસે ભૂલ કરવી જ જોઈએ, ભૂલ કરવાનો અધિકાર હોવો જોઈએ, જે કદાચ આપણા સમાજમાં અત્યારે છે નહીં. ભૂલ કરવાનો અધિકાર આપણે કોઈને આપતા નથી. ધારો કે આપણી એજ્યુકેશન સિસ્ટમ, આપણા સિસ્ટમમાં આપણને ભૂલ કરવાનો અધિકાર જ નથી. તમે ક્યાંય એવું જોયું છે કે જે વ્યક્તિ નિષ્ફળ ગયો છે એક્ઝામમાં એનું સન્માન થાય? એનો વાંક શું? એને નથી સમજ પડતી, એનાથી નથી ગોખાતું, નથી યાદ રહેતું. કારણ કે આપણી એજ્યુકેશન સિસ્ટમ છે એ એની આવડતની પરીક્ષા નથી લેતી, એની યાદશક્તિની પરીક્ષા લે છે. એને નવું શું વિચારે છે એની પરીક્ષા છે જ નહીં. આપણી પરીક્ષા એ છે કે તમે આખું વર્ષ જે કંઈક ભણ્યા છો એ કેટલું યાદ રહ્યું છે તમને, અને એ ભૂલ્યા વગર, ભૂલ કર્યા વગર તમે કેટલું કાગળ પર ઓકી શકો છો.
અને એ હોશિયારી હોઈ ના શકે. તમને યાદ રહેવું એ હોશિયારી ના હોઈ શકે. કારણ કે જેટલી નવી કવિતાઓ લખાય છે કે નવું કોઈ પણ સાહિત્ય કે ક્રિએશન જે કંઈક થાય છે ને, એ કરનારા લોકો ધૂની હોય છે. એ લોકો ઘણી જગ્યાએ નિષ્ફળ પણ હોય છે. તમે એટલે એવું નથી કે સારા માર્કે પાસ થવું એ તમારી હોશિયારીની નિશાની છે, એ તમારી યાદશક્તિ સારી છે એવું કહી શકાય. એટલે એવી જ રીતે દરેક માણસને હું હંમેશા એવું માનું છું કે ભૂલ કરવાનો અધિકાર હોવો જોઈએ, અને દરેક માણસે પોતે માનવું જોઈએ કે હું ભૂલ કરીશ, અમારાથી ભૂલ થશે, મારે એનાથી ડરવાનું જરૂર જ નથી. ભૂલ કરવાથી ડરવાની વાત જ નથી. પણ પોતે પોતાની જાતને એક કમિટમેન્ટ આપવું પડે કે હું જે ભૂલ કરીશ એ એકની એક રિપીટ નહીં કરું. તો આપણો ગ્રોથ છે. કોઈ દાદરા ચડવા હોય, આપણને ખબર છે કે આપણાથી એક સામટા 4 પગથિયાં નહીં ચડાય, પણ દર વખતે એ જ પ્રયત્ન કરીને પડીએ અને વાગીએ તો તમે ક્યારેય ઉપર નહીં જઈ શકો. પણ આપણે ઉપર સુધી જવું હોય તો આપણને ખબર હોવી જોઈએ કે એક પગથિયું ધ્યાનથી ચડીશ, કદાચ હું એકાદ પગથિયું ચૂકી પણ જઈશ, પડીશ પણ ખરો, તો હું મારો પ્લાન બી રાખીશ કે હું એનું સાઈડમાં કંઈક પકડી લઈશ, પણ હું ટકીશ. તો જ ભૂલ કરવાની હિંમત કરીશ, તો જ હું ટોચ પર જઈશ. અને ભૂલો તો તમે જુઓ, તમારી આસપાસ ઘણા લોકો કરતા હોય છે, અને જે લોકો એકની એક ભૂલો કરે છે એને તમે શું માનતા હો છો એ તો તમને ખબર જ છે. એટલે આજે બસ આ જ વાત હતી કે દરેક માણસને ભૂલ કરવાનો અધિકાર હોવો જોઈએ, અને તમને પણ છે, મને પણ છે. પણ મને એ અધિકાર નથી કે હું એકની એક ભૂલ વારંવાર કરું. તો આશા રાખું તમને આ વાત તમારા જીવનમાં કામમાં આવી લાગે, અને કદાચ મારી ભૂલ હશે તો હું મારી ભૂલ સ્વીકારું છું. પણ આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાકી મજા કરો, પછી જે કરવું હોય તે કરો. ભારત માતા કી જય.